ટેટ ટાટના ઉમેદવારો જે નોકરીની આશાઓ લઈ ગયા, પરંતુ પોલીસ કર્મચારીઓએ જે અશોભનીય વર્તન કર્યું, રોડ રસ્તાઓ ઉપર તેમને ઘસેડ્યા, મહિલા ઉમેદવારો સાથે પણ અશોભનીય વર્તન કર્યું, પોલીસની ખાખીને શરમાવે તેવું વર્તન કર્યું, તેને લઈને પાટણના ધારાસભ્ય કિરીટ પટેલ હવે મેદાને આવ્યા છે. તેમણે મુખ્યમંત્રીને પત્ર લખ્યો અને તે જે પોલીસ કર્મચારીઓ છે તેમને કડકમાં કડક સજા થાય, તેમની વિરુદ્ધ પગલાં લેવાય તેને લઈને તેમણે મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે. શું પત્રમાં ઉલ્લેખ કર્યો તે જોઈએ. તો કિરીટ પટેલે મુખ્યમંત્રીને પત્ર લખતા લખ્યું છે કે રાજ્યના ટેટ અને ટાટ પાસ ઉમેદવારોને ન્યાય અને નોકરી અપાવવાના બદલે તે ઉપર થતો અત્યાચાર રોકવા અને જે પોલીસ કર્મીઓએ નિર્દોષ ઉમેદવાર બહેનોની ટીંગાટોળી કરી છે તેવા પોલીસ કર્મચારી વિરુદ્ધ તાત્કાલિક કાર્યવાહી કરવા બાબતે આ તેમણે પત્ર લખ્યો છે. ત્યારે તેમણે પત્રમાં લખ્યું છે કે 2 દિવસ પહેલા એટલે કે નિર્જળા એકાદશી અને ભીમ 11ના પવિત્ર દિવસે મહામહેનતે ટાટ અને ટેટની પરીક્ષા જે પાસ કરનાર ગુજરાતના ભાવિ શિક્ષકો કે જેઓ ગુજરાતના ભાવિને શિસ્ત, સંયમ અને બંધારણીય અધિકારોના પાઠ શીખવવાના છે તેઓ ઉપર પોલીસ દ્વારા દમન ગુજારવામાં આવ્યું અને ખાસ કરીને પુરુષ પોલીસ કર્મીઓ દ્વારા શિક્ષિત મહિલા ઉમેદવારોને ટીંગાટોળી કરી રોડ પર ખસેડવામાં આવ્યા અને તેના વિડીયો વિવિધ મીડિયા દ્વારા જાહેર પણ કરવામાં આવ્યા, જે બાબત સરકાર માટે શરમજનક કહી શકાય. જે રીતે મહિલા ઉમેદવારોની ટીંગાટોળી કરવામાં આવી તે પણ પુરુષ પોલીસ કર્મચારી દ્વારા તે ખૂબ જ શરમજનક બાબત છે. તે વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ ફર્યા, તેનો પણ અહીંયા ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ત્યારે ભારતીય ફોજદારી ધારો અને પોલીસ મેન્યુઅલની જોગવાઈ મુજબ કોઈ પુરુષ પોલીસ કર્મી દ્વારા બળજબરીથી મહિલાને પકડી શકાય નહીં. મહિલા પોલીસ કર્મી દ્વારા જ મહિલાને પકડી શકાય છે, પરંતુ પુરુષ પોલીસ કર્મીઓ દ્વારા આવી સ્થિતિ મહિલાઓ ઉપર જે કાર્યવાહી કરવામાં આવી તે નૈતિકતા અને કાયદાકીય રીતે પણ તદ્દન ખોટી અને શરમજનક હોય. કોના આદેશથી આવી કાર્યવાહી કરવામાં આવી તેની તપાસ કરી જવાબદાર કર્મીઓ વિરુદ્ધ તાત્કાલિક કાર્યવાહી કરવા અને ભવિષ્યમાં પણ આવો બનાવ ના બને તે માટે તાકીદ કરવા વિનંતી કરી છે. તેમણે કહ્યું છે કે જ્યારે મહિલાને પોલીસ કર્મચારીઓ ના પકડી શકે ત્યારે આવી રીતે ટીંગાટોળી કરવી તે કેટલા અંશે યોગ્ય છે. ત્યારે રાજ્યના ટેટ અને ટાટ પાસ ઉમેદવારોની ભરતી કરવા માટે અમોએ વારંવાર લેખિત રજૂઆતો પણ કરેલ છે અને વિધાનસભામાં પણ રજૂઆતો કરેલ છે, જે બાબતે સરકારે વારંવાર ભરતીની કાર્યવાહી ચાલુ છે તેવા જવાબો પણ આપેલ. ત્યારે ગતિશીલ અને સંવેદનશીલ સરકારની ગતિશીલતા અને સંવેદનશીલતા ક્યાંય દેખાતી હોય તેવું લાગતું નથી. અહીંયા ધારાસભ્ય પોતે કહી રહ્યા છે કે અમે પણ વારંવાર રજૂઆતો કરી છે કે આ ભરતી કરવામાં આવે, પરંતુ સરકાર આંખ આડા કાન કરીને બેઠી છે અને તેમની ગતિ શૂન્ય હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે વધુમાં લખી રહ્યા છે કે પોતાના ન્યાય માટે રજૂઆત કરવી અને ન્યાય માટે લડત લડવી એ બંધારણીય અધિકારો હોવા છતાં આવા ઉમેદવારોને મળવા કે સાંભળવાને બદલે તેઓને ભેગા થવા રોકવા અને રજૂઆત ન કરવા દેવી એ યોગ્ય નથી. આ અગાઉ આવા ઉમેદવારોના કેટલાક પ્રતિનિધિઓને હું શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડિંડોળ પાસે લઈ ગયેલ ત્યારે પણ તેઓનું વર્તન યોગ્ય ન હતું. એક અધ્યાપક રીતે પણ તેઓએ આ ઉમેદવારોની વેદના સમજી સત્વરે ભરતી માટે કાર્યવાહી કરવી જોઈએ. અહીંયા ધારાસભ્ય પોતે કહી રહ્યા છે કે હું આવા વિદ્યાર્થીઓને કુબેર ડિંડોર પાસે લઈ ગયો હતો ત્યારે પણ તેમનું આવું જ વર્તન અને વલણ હતું. આપ ખરેખર એક સંવેદનશીલ મુખ્યમંત્રી છો, ત્યારે રાજ્યના ટેટ અને ટાટ પાસ ઉમેદવારોને ન્યાય અને નોકરી આપવાના બદલે તેઓ ઉપર થતો અત્યાચાર રોકવા અને જે પોલીસ કર્મીઓએ નિર્દોષ ઉમેદવાર બહેનોની ટીંગાટોળી કરી છે તેવા પોલીસ કર્મચારી વિરુદ્ધ તાત્કાલિક કાર્યવાહી કરવા સૂચના આપવા વિનંતી છે. ત્યારે પાટણના ધારાસભ્ય કિરીટ પટેલ કહી રહ્યા છે કે ટેટ ટાટ પાસ ઉમેદવાર જે છે તેમની સાથે જે પોલીસ કર્મચારીઓએ અશોભનીય વર્તન કર્યું તેમની ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે, તેમને સજા આપવામાં આવે, કેમ કે આ ઉમેદવારો ત્યાં નોકરી માંગવા ગયા હતા, કોઈ ભીખ માંગવા નહોતા ગયા. ત્યારે અધિકારીઓનું આવું વર્તન ખાખીને શરમાવે તેવું વર્તન કેટલા અંશે યોગ્ય કહેવાય.
તો અહેવાલ વિશે તમારું શું કહેવું છે તેમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.